ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન પત્રકાર સુરક્ષા કાનૂનની ઉઠી જોરદાર માંગ. ગાંધીનગરના વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એટલે કે ABPSSનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું. દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારો સંગઠનના હોદ્દેદારોની વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકારોની સુરક્ષા, વીમા અને કલ્યાણકારી યોજનાઓ સહિત પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની જોરદાર માંગ ઉઠી હતી. જોઈએ આ અહેવાલ. ગાંધીનગર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય મહાઅધિવેશનની શરૂઆતમાં ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી. દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકારોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડીએ જણાવ્યું કે વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત તેમજ સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે. તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન અમલમાં મૂકવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હોવાનું જણાવ્યું. મહાઅધિવેશનમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઈશુદાન ગઢવીએ મેદાનમાં કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી પત્રકારોની સુરક્ષા માટે કાયદો, અકસ્માત વીમો, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકારો મહાઅધિવેશનમાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડેએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. અહેવાલ બાબુ ચૌધરી, બનાસકાંઠા.